વિસનગરના કુવાસણા ખાતે શ્રી 22 વણકર સમાજ ટ્રસ્ટના સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે નાના મોટા દરેક જાતિ સમાજ દ્વારા સમાજ વાડી અથવા ભવનનું નિર્માણ કરવામાં આવતું હોય છે। ત્યારે ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી વિસનગર ખાતેથી શ્રી 22 વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના દાતાઓના આર્થિક સહયોગથી વિસનગર નજીક કુવાસણ ગાગરેટ રોડ ઉપર જમીન સંપાદન કરીને વણકર ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત આજરોજ સંત શ્રી જોધલપીર ગુરુ ગાદી કેસરડીના મહંત શ્રી 1008 લાલદાસ બાપુના આશીર્વાદ સાથે મહાનુભાવોના વરદ હસ્તે સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજના ભૂમિપૂજન સમારોહની શરૂઆતમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયકુમાર પરીખ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા ભારત રત્ન ડોક્ટર BR આંબેડકર, તથાગત બુદ્ધ અને વીર મેઘમાયાની છબીને ફૂલહાર અર્પણ કરીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 22 વણકર સમાજ ટ્રસ્ટના મહામંત્રી રમેશભાઈ પરમારે ટ્રસ્ટની સ્થાપના અને પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અને સંસ્થાના પ્રમુખ મંત્રી તથા કિશોરભાઈ સોલંકી દ્વારા જોધલપીર ગુરુ ગાદીના વંશજ સંત શ્રી 1008 લાલદાસ બાપુનું ફૂલહાર, શાલ તથા ફોટો આપીને ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મંચસ્થ મહાનુભાવો તથા દાતાશ્રીઓનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેથી શ્રી 22 વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા વિસનગર તાલુકાના કુવાસણા ગામ ખાતે સમગ્ર 22 વણકર સમાજ માટે ગૌરવ તથા પ્રતિષ્ઠાના પ્રતીક સમાન સામાજિક, શૈક્ષણિક તથા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પોતાનું સમાજ ભવન બનવા જઈ રહ્યું છે। ત્યારે આજના અવસરે સંત શ્રી લાલદાસ બાપુ દ્વારા આશીર્વચન સાથે સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવી હતી અને સંસ્થાના હોદ્દેદારોને સમાજના એકતા અને શૈક્ષણિક વિકાસ માટે સતત કાર્યરત રહેવા હાકલ કરી હતી। આ પ્રસંગે સમાજ ભવનના નામાભિધાનના દાતાશ્રી ગણપતભાઈ વાલજીભાઈ પરમાર, શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર અમૃતભાઈ પરમાર, બંધારણ અધિકાર આંદોલન સમિતિ ગાંધીનગરના પ્રમુખ હસમુખભાઈ સક્સેના, બૌદ્ધ પંથે આયુષ્યમાન ભીખાભાઈ અમીન પિલવાઈ, કુવાસણા ગામના પૂર્વ સરપંચ શ્રી મંગળદાસ મોહનભાઈ પરમાર, ગાગરેટ ગૌરવ ગ્રુપના કન્વીનર જગદીશભાઈ પરમાર સહિતના મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું। આજે 25 ડિસેમ્બરના દિવસે અહીંયા કુવાસા ગામે જે અમે જમીન લીધેલી તેનું ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો। તેના અંદર કેસરીના બાપુ આવેલા અને સમાજનો સાથ અને સહકારથી અહીંયા જે ભવન બની રહ્યું છે એના અંદર સમાજના પૂર્વ બાળકો અહીંયા અભ્યાસ કરી શકશે અને GPSC PSCની પરીક્ષાની પણ તૈયારીઓ કરી શકશે। સાથે સાથે જે દાતાઓએ જે દાન કર્યું, દિલ મૂકીને દાન કર્યું, એ ખરેખર ધન્યવાદના પાત્ર છે। અહીંયા જેને સાથ અને સહકાર આપ્યો એનો અમે બધા આભાર માનીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય। આજ રોજ 25/12/2024 ને બુધવાર નાતાલના દિને અમારા વણકર સમાજનું 22નું આજ રોજ વણકર સમાજને લાભ થાય, વંચિત માણસોને લાભ મળી રહે તેવા શુભ હેતુથી લોકોના દાનથી આજ રોજ વણકર ભવન બનાવવા સારું અમે ભૂમિપૂજનનું આયોજન કરેલું છે। આ પ્રસંગે શ્રી કેસરડી જોધલપીર ગાદીના સંત શ્રી લાલદાસ બાપુએ આશીર્વચન આપ્યા, એના સિવાય દાતાઓએ દાન આપ્યું અને ખાસ તો શ્રી અધ્યક્ષ તરીકે ગણપતભાઈ વાલજીભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ નગરપાલિકા, તેઓનું પણ મોટું દાન આપેલું। તેમ ડૉક્ટર અમૃતભાઈ પરમાર, ઉત્તર ગુજરાત પંચ પરગણાના પ્રમુખ શ્રી, તેમજ મહામંત્રી શ્રી સોલંકી સાહેબ, તેમજ જગદીશભાઈ પરમાર જેઓ ભોજનના દાતા હતા અને ભૂમિપૂજનના પણ દાતા હતા, તેમજ કુવાસણા ગામના પૂર્વ સરપંચ શ્રી મંગળભાઈ પરમાર જેઓએ પણ 2.5 લાખ દાન આપેલું છે। તેઓ સૌ તેમજ ઉપસ્થિત તમામ માણસોના સહકારથી આજ રોજ અને કુવાસણા ગામે તો એટલો બધો સહકાર આપ્યો કે અઢાળી આલમને ડોલાવી દીધી। જે પ્રોટોકોલ તોડી અને આખો રસ્તો જે પોલીસ સ્ટેશને બતાવ્યો હતો એ રસ્તો બાયપાસ કરીને બીજેથી કાઢી અને પ્રસંગને અનુરૂપ સારી રીતે સંપન્ન કરાયું છે। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। તો
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।